જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। જો આજ તો વહેલા ધાબા ઉપર આવી ગયા છીએ। ધાબા ઉપર જો આપણે રૂપોળું કરવું છે ને બધો કચરો પડ્યો છે। જો તમે તો પહેલાં બધો કચરો સાફ કરી આ પથ્થર લઈ લઈએ, બધું રેડી કરી દઈએ। જો આ બધું એકદમ સાફ કરી આખા ધાબામાં આપણે બિયારણનું રૂ પથ્થરી નાખીએ। અમે એક સાદરું લાવી અને ગમે તે સાદરું લાવીને પહોંચી જઈએ। આ સાદરું ને ટપ ફરો અમો ને માટીવાળું કમ્પ્લીટ થઈ ગયું, એકદમ રેડી। અને આ બધી વસ્તુ સામાન હતું ને, જો લાકડો અહીંયા મોડી દીધો, સામાન બધું કોઈ મૂકી દીધું, બાકી પથ્થર બળદો ને એવું બધું આ બાજુ લાઈન કરી દીધી। કેવું રહ્યું? તને પતંગ નહીં સગાદો બરોબર? તારે એમનો નામ બધા આપવાનો, દોડા બોડા કરવાના નહીં, રૂ નાખવા સાફ કરી દાડિયા। સેવી દવા ચલે હવે કાતલ લઈને દાઉ સગાવી દે પડે પાછે હમણાં એ જેટલા મગજમારી ના કરે, મગજમારી કરવા માટે તો કંટાળો નહીં કરે। તાર રેદું ખાટી જાય। જો ભાઈ હો વાતની એક વાત, પતંગ સગાવાતા બોસ નહીં કર। તો જો આ રીતના આપણે છે ને બધું જીન્યા બે બોરા છે એટલે આ બધો આવી જાય, મતલબ બીજું વેણ શું એવો આવી જાય કે એટલે માટે આપણે મસ્ત સાફ કરી દીધું આખું થાંભ બે ભાઈઓ થઈને। સોરી કોણ બોલે છે? આ સીધલો ચલો રેડી, સીધા ઉડાડવાનું નહીં, પોથરવાનું। તો ગાઈસ જો અહીંયા રૂપો થવાનું કારણ શું કે અહીંયા ઈયળો હોય ને બધી એ ચકલો, જો હાલ જ માર ભારત પેલી ચકલી બે એ આવી અને લાલ ઈયળો લઈ જાય હોયથી હેડ બીજું લેતા જો આ ઈયળ લઈને જાય। આ કારણ જો આ ચકલી આવી ને જે અંદર ઈયળો છે ને લાલ એ ખાઈ જાય છે। જો હમણાં આવશે હો ઓમ જ લઈ જઈ જોઈ। આ ચકલી તો અમે આપણા માટે લખી છે। આ રહી જો આ ચકલી આવી ને હાલ ઈયળો લઈને જતી રહી। લાલ ઈયળ ને 20 લીટરની ડોલમાં રૂમ ના લવાય થેલી લાઈક ના મગજમારી નહીં કરવી, તું ભર તો ભર। હા હેઠ ઈ મા બાજે હું લઈ લઉં સાહેબ। ગાડી કે છે બરોબર જ ખેંચી લ્યો અને જો આ ચકલી રહીને આપણો મોટો બહુ લખી જો જઈએ ને આપણે હંગાચી જ હોય, મતલબ બીજી આવું પણ હા જો આ પડ્યું પેલું પડ્યું આડ્યું એ તો વેણવાનું છે બધું આપણે ધાબા ઉપર આવી જાય એટલા માટે મસ્ત સાફ કરી દીધું છે। આવી જાય ધાબા ઉપર હે મને ઉપડી જાય છે ઉપર હે એક બોરો રૂ આપણે કમ્પ્લીટ હોય આવી ગયું। હજી એક બોરો પડ્યો છે, એક બોરો કમ્પ્લીટ નહીં થોડો જૂનો છે વેણ છે થઈ જાય એક પણ આમ એક જે ખેતરનો બોરો હતો એ તો આવી ગયો ને, એ ખેતરનો બાકી રહ્યો અને હજી બીજું વેણવાનું છે। એક આખો બોરો નહીં છો, મતલબ થોડો એક ઊણો રહ્યો હતો એટલે ભાઈ કહે છે કે એક બોરો નહીં હજી એમ, અને હજી અડધો બોરો પડે છે બીજો એ પોથરવાનો। તો આપણે રૂ હૂકવી છે ને પણ અંદર છે ને એ આવી લાલ ઈયળ હોય છે। જો આ ઈયળ છે એવી છે અને આ છે ને ઉપર ચકલો ને એવું વેણી ખાય, બાકી ગરમીની અમુક તો નીકળી જાય મરી જાય। આ લાલ ગુલાબી ઈયળ કહેવાય છે, બિયારણ કપાસમાં આવે છે કે જોરદાર પથરાઈ ગયું બધું જે હતું એ બાકી એમ વેણવાનું છે બીજું થોડું હોય પથર્યું। આ અલગ બિયારણ છે, આ અલગ છે। કોણ આવી ગયું? ગજા અરે આ તો તૈયાર થઈને આવી ગયો છે, શૂટિંગ ઉતારી ચાલુ તો એ છે ભાષામાં વાત કરી છે। એ બોલતો ખરો બોલ સત હોય જો લેબડો પાલ લાયા આપણે ડોરો માટે। વાગી જશે 3 ચા મૂકી દે મસ્ત। રૂ વેણું હોય તો રૂ હેડો આમ સાંજની એક બાર લાવશે, ચિંતા નહીં, એમ લેબડો પાઈ લાવે છે। ચા પી લે મસ્ત ગોળની સાડી મૂકી દીધી છે।